ગઈકાલે સ્પેશિયલ કચ્છની જે જાહેરાત આવી તેમાં ટેટ 1ને જે ચાલુ ભરતીની 5000 જગ્યાઓ હતી તેમાંથી 2500નો વધારો થઈને આવ્યો છે, જ્યારે ટેટ 2માં 7000 જગ્યા હતી તેમાં 1600 જગ્યાઓ માઇનસ કરીને સ્પેશિયલ કચ્છને આપી દીધી છે. તો અમારે તો 5400 જેટલી જગ્યા આવી. તો મારે શિક્ષણ મંત્રીને એ જ અરજ છે કે અમારે જે અન્યાય થયો છે 1600 જગ્યાનો, તો તમે 7000ની ચાલુ ભરતીમાં 1600 જગ્યાઓ પ્લસ કરીને સ્પેશિયલ કચ્છને આપો. જય હિન્દ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. હું ટેટ ટાટ ઉમેદવાર ગોસાઈ તરુણ. માનનીય શિક્ષણ મંત્રી સાહેબ તથા લાડીલા મુખ્યમંત્રી સાહેબ આપ શ્રીને એક નમ્ર અરજ છે. વિદ્યા સહાયક ભરતીમાં 6 થી 8માં વાળા ઉમેદવારો છે એનો અન્યાય થયો છે. ફોર્મ ભર્યા ત્યારે 7000 જગ્યા હતી અને વધારો કરવાને બદલે 1600 જગ્યાઓનો કાપ મૂક્યો છે. એના કારણે ઉમેદવારોને અન્યાય થયો છે. માટે કચ્છ ભરતીની જે જગ્યાઓ છે એ અલગથી આપો અને અમને ન્યાય આપો. આ ભરતી કચ્છની ભરતીમાં જે જગ્યાઓ છે એ આ ભરતીમાં એડ ના કરો. જય ભારત. જય. નમસ્તે, હું સુભદ્રાબા ચૌહાણ, ટેટ ટાટ પાસ ઉમેદવાર. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે તમે અગાઉ કીધેલું કે 7000 પ્લસ 1600 જગ્યાઓનો સમાવેશ કચ્છની સ્પેશિયલ ભરતીમાં થશે. જે 7000 એ અગાઉ ચાલુ વિદ્યા સહાયક ભરતીની સમાવેશ હતો અને 1600 એ કચ્છની સ્પેશિયલ સમાવેશ હતો. પરંતુ તમે 7000ની અંદર જ કચ્છની સ્પેશિયલ ભરતીનો સમાવેશ કરવામાં આવેલો છે, જેથી અમને 6 થી 8 વિદ્યા સહાયકના ઉમેદવારોને અન્યાય થયેલો છે. તે તમે સત્વરે નિરાકરણ લાવો, નહીં તો અમે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરીશું. જય હિન્દ, જય ભારત. માનનીય શિક્ષણ મંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે અમારે ટેટ 2માં 7000 ઉપરાંત 1600 જગ્યાની વાત આપે વિધાનસભાના ફ્લોર પર કરી હતી. તો જો 7000ની અંદર જ 1600 જગ્યાનો સમાવેશ કરવામાં આવશે તો અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરશું. હું ટેટ ટાટ પાસ ઉમેદવાર. અગાઉ સરકારે કચ્છ સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી હતી. એ દરમિયાન એમણે ઉલ્લેખ કર્યો હતો કે જે ચાલુ ભરતી છે એ સિવાય 4100ની ભરતી થશે. પરંતુ ગઈકાલે જે જાહેરાત થઈ એની અંદર જે 7000 ચાલુ ભરતી હતી એની અંદરથી 1600 જગ્યાઓ કાપી અને કચ્છ સ્પેશિયલમાં જાહેરાત કરવામાં આવી છે. તો આ બાબતે ઉમેદવારો સાથે અન્યાય થયો છે અને આના માટે કરી જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે ગાંધીનગરમાં મહા આંદોલન કરશું. માનનીય શિક્ષણ મંત્રીને એક નમ્ર વિનંતી છે કે 6 થી 8ની ભરતી જે છે જેમાં 7000 જગ્યાઓ વિદ્યા સહાયકની છે, જે પૈકી 1600 જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લામાં દેવાની વાત છે. પણ માનનીય સાહેબશ્રી 7000 ભરતી જે છે એ ઓલરેડી નક્કી થઈ ચૂકેલી હતી આપના માધ્યમથી જ તે, અને કચ્છની સ્પેશિયલ ભરતી જે છે એ અલગ કરવાની વાત હતી. તો માનનીય સાહેબશ્રીને એટલી નમ્ર વિનંતી કે વિદ્યા સહાયક જે છે એની 7000 ભરતી જે છે એ કન્ટિન્યુ રહે અને કચ્છની સ્પેશિયલ ભરતી જે છે એની અલગથી જગ્યા ફાળવવામાં આવે. જય હિન્દ. ગુડ મોર્નિંગ મિત્રો. આજે ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતીમાં 6 થી 8 ને 7000 પ્લસ 1600 જગ્યા આપવાની હતી. તો આ લોકોએ એમાં ઉમેરો કરીને 6 થી 8 ટેટ 2 વાળાને સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યા છે. તો આગળની કાર્યવાહી આપણા દ્વારા આંદોલન કરી અને આગળની કાર્યવાહી કરવાની એવી આપણી અપેક્ષા રહે છે. બધા લોકોએ સાથ મિલાવીને આપણે આગળ વધીશું તો જ આમાં કંઈક ભરતી 1600 અલગથી કરી શકાય એમ છે. જય હિન્દ. ભારત માતા કી જય. હું નીતિન પટેલ. સરકારશ્રીને મારી એક જ માગ છે કે તમે બધા વિદ્યાર્થીઓના હિતમાં આટલી સરસ ભરતી લાવ્યા છો અને એની પ્રોસેસ પણ ડિપાર્ટમેન્ટની યથાશક્તિ પ્રમાણે ચાલુ જ છે અને એનાથી કોઈ વિરોધ છે જ નહીં. પણ સાહેબ શ્રી કુબેરભાઈના વ્યક્તિગત સ્ટેટમેન્ટ પ્રમાણે ભરતી ક્રમિક થવી જોઈએ અને જે કચ્છ સ્પેશિયલ ભરતીની 1600 જગ્યાઓ તમે જે 7000માં એડ કરી છે એ ટેટ 2 વાળા વિદ્યાર્થીઓને અન્યાય છે. અને 31/5/2025 સુધીનું જો ખાલી એકમ જોવા જઈએ તો 8316 જગ્યાનું છે. તો સાહેબશ્રીને મારી અને આ વિદ્યાર્થીઓ વતી એક જ માગ છે કે કચ્છ સ્પેશિયલની જે 1600 જગ્યા 7000 સિવાયની જગ્યાઓ બહાર પાડીને કરે, કાં તો 7000માં કચ્છની સ્પેશિયલ રિક્રુટ ડ્રાઈવ ના ચલાવે. અને આ ભરતી તો ક્રમિક જ થવી જોઈએ. એ સાથે જય જય ગરવી